ફાઇનલી આજે છે મારી દિવસ. મેં મૂકી દીધી છે મહેંદી. તમે લોકો જો કલર બહુ ખાસ નથી આવ્યો અને માથું અત્યારે ધોઈને આવી છું હજુ. હવે પછી રેડી થવાનું કારણ કે પૂજા કરવા બપોર પછી જવાનું હોય ને, અત્યારમાં નથી જવાનું. અને કાજલ આવી ગઈ છે રેડી થઈને, જો પાછી બહાર વહી ગઈ. ખોટા ફંડા કોરે. સો ગાઈસ હવે લાગે છે ભૂખ, એટલે આપણે બે જઈએ ફરાર કરવા. કાજુ કોતરી વેફર ને કેળાની વેફર ને ચેવડો ને વટેવર થોડુંક જ ખાવાનું, બહુ ન ખવાય. મારે તો ખાવું છે બધાને થોડું થોડું. બપોરમાં મમ્મી બનાવું છું સૂકી ભાજી ને એવું, થોડુંક ખાઈ લઉં. ગાઈસ ફાઇનલી ખરધન બનવા માંડ્યું છે મારા માટે, કારણ કે આપણે ખરધન ને બટાટા ખાવાના આખો દિવસ, થોડોક વેફર ને એવું ખાવાનું. વસ્તુ થઈ ગયું અને કપડાં પણ ચેન્જ થઈ ગયા, કારણ કે નવા કપડાં પહેરવા નથી ગમતા. મને આવા જ ગમે ખુલ્લા. હવે જાઉં છે પેટ્રોલ પૂરા, ગાડી ફૂલ કરવા, કારણ કે આખી રાત ચક્કર લગાવવાના છે. એટલે કાજલ આવે છે ફાઇનલી ફૂલ કરવા. થઈ ગઈ ફૂલ. ફાઇનલ હવે આપણે થવાના છીએ રેડી, કારણ કે હવે થોડીક વાર પછી જવાનું છે પૂજા કરવા. પૂજા કરવા જ આપણે પહેલાં ટાઈમ તો લાગે મેકઅપ બેકઅપ કરવાનો. આજે તો મસ્ત સાડી પહેરવાની છે. તો સો ગાઈઝ હું રેડી થાઉં છું. ઓકે, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. સો ગાઈઝ ફાઇનલી મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. જો તમે ના જો ચમક ચમક બરાબર છો. કેવી લાગુ છું કોમેન્ટ કરજો. ઓકે, હવે ફોટોશૂટ કરવાનું છે અને થોડીક રીલ્સ બનાવવાની છે, પછી જાઉં છે પૂજા કરવા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી ફોટોશૂટ થઈ ગયું છે. આમ જાય પૂજા મારે ગોરમાં મારી વાટે બેઠા. એની જ વાટે ગોરમાં બેઠા. અમારા વાટે ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે પૂજા કરવાની છે.
હા એ લોકો ટોડા માટે આમ થોડું નાખીએ હોય તો ચાલે બધું થઈ ગયું ફિનિશ. કાજલ કરે છે પૂજા. આપણી પૂજા થઈ ગઈ છે એકદમ મસ્ત કમ્પ્લેટ. પૂજા કરે છે અહીંયા. સો ગાઈસ ફાઇનલી પૂજા ને બધું થઈ ગયું. પૂજા કરીને આવી, વાર્તા પણ કરી આવી કાજલના ઘરે જઈને. હવે બેઠીશું પાછી ફરાળ કરવા માટે કે હવે ખાવું પડે. ભૂખ લાગી, સવારની કંઈ ખાધું નથી, થોડુંક ખાધું હતું સવારે. ચાલો બધા ખાવા. ફરાળમાં ખાધવાની ખીર, બટાટા, સાબુદાણાની ખીચડી, વેફર, કેળાની, બટાટાની, સાબુદાણા. ચાલો બધું ખાવાનું. જો આવી જાઓ બધા, બધું ખાવા.